નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીલ સ્વાગત કરું છું. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં તમે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેમના ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, તેમ પેન્શન બાબતે, તેમ પગાર બાબતે અન્ય કોઈ પણ ઉપયોગી બને તમામ માહિતી ચેનલ પર કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. સાથે જે વોટ્સઅપ ટેલિગ્રામ બંને બનાવે છે મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય વગર વિડીયો શરૂઆત કરવાના છીએ. ગુજરાત રાજ્યના તેમના તમામ પેન્શનો માટે પેન્શન પુનઃસ્થાપિત કરવાની પેન્શનોના કોમ્પ્યુટેશનને લઈને ખૂબ જ સારા સમાચાર, અને આ સમાચારથી પેન્શન ખાતામાં આવશે ખૂબ જ મોટી રકમ. સાથે મિત્રો આ વિશે આપણે વિડીયો ચર્ચા કરીશું. વધારે સમય વગર વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યના તમામ પેન્શનધારકોના પેન્શન કોમ્પ્યુટેડ બહાલી અને ડ્રોપ માટે ખૂબ જ મોટા સમાચાર મળ્યા છે, જે દરેક પેન્શનધારકો માટે જાણવું ખૂબ જ જરૂરી છે. પેન્શનધારકોને કોમ્પ્યુટેડ બહાલી 11 વર્ષ સુધી વધારવા અને OROP2 વિસંગતતા દૂર કરવા માટે પેન્શનધારકો તૈયાર કરી રહ્યા છે, અને કંઈક મોટું કરવા વિશે પણ વિચારી કરી રહ્યા છે. આજના આ લેખમાં તેના વિશે આપણે જાણીશું. ભૂતપૂર્વ સૈનિકના જણાવ્યા મુજબ જાન્યુઆરી 2023માં કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ સૈનિકો માટે OROP2 પેન્શન ટેબલ જાહેર કર્યું હતું. પગારમાં અનેક પ્રકારની વિસંગતતા છે, જેના કારણે ભૂતપૂર્વ સૈનિકો નિરાશા જોવા મળી રહી છે. તેમના જણાવ્યા પ્રમાણે સરકારે ભૂતપૂર્વ સૈનિકના પેન્શન તેમના છેલ્લા પગાર 70% ઘટાડીને 50% કર્યું હોવાથી OROP2ની તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. વર્ષ 2015માં કેન્દ્ર સરકાર દ્વારા OROP2ની જાહેરાત કરવામાં આવી, જેના માટે તેઓ કેન્દ્ર સરકાર આભારી છે. પરંતુ OROP2માં ઘણીવાર મિત્રો OROP2માં ઘણી વિસંગતતા જોવા મળી છે, જેને સરકાર દૂર કરતી નથી. કેન્દ્ર સરકાર વિસંગતતા સતત અવગણી રહી છે, તેના પર ધ્યાન પણ આપતી નથી. અને મિત્રો, તમને જણાવી દઈએ કે કોમ્પ્યુટેડ બહાલી ઘટાડીની માંગ કરી છે. જણાવી દઈએ કે પેન્શન સંકલન સમિતિ દ્વારા એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, અને આ કાર્યક્રમમાં પેન્શનધારકો સંખ્યાના કોમ્પ્યુટેડ પેન્શનના સમયગાળા 15 વર્ષ છે તેને ઘટાડી 11 વર્ષ કરવાની માગણી કરી હતી. અને આ કાર્યક્રમ કોમ્પ્યુટેડ પેન્શન અંગેના કોર્ટ કેસોની વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી હતી. સાથે મહારાષ્ટ્ર સ્ટેટ પેન્શન એસોસિએશન જણાવ્યા પ્રમાણે વર્તમાન સમયમાં કોમ્પ્યુટેશન પોલિસીને કારણે નિવૃત્ત પેન્શનધારકો લાખો રૂપિયાનું મોટું નુકસાન થઈ રહ્યું છે. આ યોજના શરૂઆત થઈ ત્યારે બેંકના વ્યાજ 12% હતો, અને તે મુજબ વ્યાજ સુધી હપ્તા ઘટાડવામાં આવી રહ્યા છે, જેને ખોટી બાબત છે. વ્યાજ દર વર્ષે 2% ઘટી રહ્યા છે, જે ખોટી બાબત છે, અને 2% બાબતે સુધાર કરવાની એમની જરૂર છે. અને હવે સમય આવી ગયો છે કોમ્પ્યુટેડ વેલ્યુના પુનઃસ્થાપનને 15 વર્ષથી ઘટાડી 11 વર્ષ સમય કરવામાં આવે. તો મિત્રો, આ લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.